જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આજે તમને આ ડુંગરાવાળા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે લઈ આવ્યો છું. તો મિત્રો ઉપર જે બિરાજે છે માં ખોડિયાર, તે ડુંગરાવાળા ખોડિયાર માતાજી તરીકે ઓળખાય છે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો ચાલો આપણે ઉપર જઈએ માં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. અને હા, જો તમારે અહીંયા આવવું હોય તો ધારીથી જુનાગઢ વિસાવદર રોડ ઉપર આવો એટલે માલશીકા ગામની સામે જ આ ડુંગર આવેલ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને માં ખોડિયાર માતાજીના દર્શન કરીએ. ચાલો. અને થોડા પગથિયા ચડીએ એટલે ઉપર આવી રીતે પૂજારીની ઓરડી આવે છે. અને અહીંયા સમાધિ સ્થળ એટલે કે સમાધિ લીધેલી હોય તે પણ છે. સમાધિના દર્શન છે. અને અહીં આગળ જઈએ ત્યાં પણ એક સમાધિ છે. ચાલો જઈએ, દર્શન કરીએ. તો આ સમાધિ જીવા ભગતની સમાધિ છે. તો હવે આપણે આગળ ઉપરમાં ખોડિયારના દર્શન કરવા માટે ઉપર જઈશું. જય માં ખોડિયાર. ચાલો ઉપર જઈએ. તો મિત્રો સામે દેખાય તે માં ખોડિયારનું મંદિર છે. બસ હવે નજીક પહોંચી ગયા છીએ. થોડી વારમાં આપણે માં ખોડિયારના દર્શન કરીશું. તો ચાલો ખોડિયારના દર્શન કરીએ. મંદિરની અંદર જઈએ. ડુંગરાવાળી માં ખોડિયાર. તો આવી રીતનું મંદિર છે અહીં. તમે એકવાર આવો તો યાર મજા આવે છે. જય ડુંગરાવાળા માં ખોડિયાર. તો પહેલા ગણપતિ દાદાના દર્શન કરીશું. જય ગણપતિ બાપા.
અને હવે શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરીશું. જય હનુમાનજી મહારાજ. જય ડુંગરાવાળી માં ખોડિયાર. હવે માં ખોડિયારના દર્શન કરીશું. જય માં ખોડિયાર. તો આવી રીતે માં ખોડિયાર અહીં બિરાજે છે. જય માં ખોડિયાર. તો મિત્રો આ ડુંગર ઉપર આ રીતે માં ખોડિયારમાં બિરાજે છે અહીં. તો આપ જરૂર અહીં દર્શન કરવા માટે આવો. અને આ ચારે બાજુનો નજારો છે જુઓ. તો મિત્રો આપણે તરસિંગડા ડુંગરો યુટ્યુબ પર ઘણીવાર જોયેલ છે. તો મિત્રો એવો જ ડુંગર આ માં ખોડિયારનો, જે ધારીથી એકદમ નજીક માલસીગા ગામ પર આવેલ છે. જે આપણે જુનાગઢ વિસાવદર રોડ ઉપર ધારીથી જઈએ તે રોડ ઉપર આવેલો છે. તો મિત્રો આ ડુંગર એકદમ મસ્ત છે. ક્યારેક અહીં બાજુ નીકળો તો આવો. અને ઉપર આવી રીતે કંઈક ઓટો છે, માં જય ખોડિયાર લખેલું છે. તો સાવ ઉપરથી આવી રીતનો નજારો છે કંઈક. જો કેટલો મસ્ત નજારો છે. એકદમ રળિયામણું બધું દેખાય છે અહીંથી ઉપરથી. તો મિત્રો ચાલો હવે નીચે જઈએ. તો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ. હવે આગળના વિડીયોમાં ફરી મળીશું. આવજો.